નર્મદાના સાગબારા તાલુકામાં જંગલની જમીન અને ખેડાણ મુદ્દે ફરી તણાવ સર્જાયો. ખેડાણ કરવા પહોંચેલા ખેડૂતોને વન વિભાગ અને પોલીસ અટકાવતા ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ. સાગબારા તાલુકાના જંગલ વિસ્તારમાં જમીન ખેડાણ મુદ્દે ફરી એકવાર ઉગ્ર બન્યો છે. હલગામ, પારડી, ખોપી સહિતના ગામોના આદિવાસી ખેડૂતો વર્ષોથી ખેતી કરતા હોવાનો દાવા સાથે ખેતરોમાં ખેડાણ કરવા પહોંચતા વન વિભાગ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા વર્ષોથી આ જમીનો પર ખેતી કરતા હોવાનો દાવો સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે. સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના આહવાન બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો પોતાના ખેતરોમાં પોતાના હળ સાથે ખેડવા પહોંચી ગયા અને ખેડાણ શરૂ કર્યું. આ દરમિયાન વન વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી અને ખેડાણ અટકાવવાની કામગીરી હાથ ધરી, જેને લઈને સ્થાનિક લોકો, વનકર્મીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ થયું. બીજી તરફ આ મુદ્દે રાજકીય ગરમાવો પણ આવ્યો. આગેવાન લીલાબેન સહિત અનેક આગેવાનોએ આ મુદ્દો ઉઠાવ્યો. આગેવાન લીલાબેને નિવેદન આપતા કહ્યું કે શું અમે પાકિસ્તાની છીએ? મારા ખેડૂતો વર્ષોથી આ જમીન ખેડે છે. તેમણે ખેડૂતોના હક માટે લડતની વાત કરી છે. હાલ વન વિભાગે પોલીસની હાજરીમાં ખેડાણ અટકાવ્યું છે. હલગામ અને પારડી ગામોમાં હજુ પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને વિરોધ યથાવત છે. આ મામલે હવે તંત્ર શું નિર્ણય લે છે અને ખેડૂતોના વર્ષો જૂના દાવાનું શું નિરાકરણ આવે છે તે જોવું રહ્યું. ફિલિપ વસાવા, RN ન્યૂઝ, સાગબારા, નર્મદા.